છો ચંચુપાત ન્યૂઝ ચેનલ પ્રવીણ પરમાર સાથે અને જોઈએ હવે એક મહત્વના સમાચાર જોતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। સુરેન્દ્રનગર નગરપાલિકામાંથી પ્રથમ વખત મહાનગરપાલિકા બનતા પ્રથમ વખતની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે। 52માંથી 51 સીટ હાસિલ કરી ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે અને એક વ્યક્તિ એક જ કોંગ્રેસની સીટ આવતા કોંગ્રેસમાં નિરાશા જોવા મળી છે અને ભાજપમાં કાર્યાલયમાં ભવ્ય ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો છે। જુઓ ચંચુપાત ન્યૂઝ ઉપર પ્રવીણ પરમાર સાથે। વારંવાર કોંગ્રેસનો ભવ્ય પરાજય એટલે કે નામોશી જેવો પરાજય થતાં લોકોમાં તરતરની વાતો જોવા મળે છે કે કોંગ્રેસ શા માટે નબળા ઉમેદવારોને જાણી જોઈને મૂકે છે કે શું? દર વખતે આ કોંગ્રેસમાં એવું તે શું સેટિંગ હોય છે કે જે આર્થિક રીતે સક્ષમ ન હોય, મેન પાવરથી સક્ષમ ન હોય એવા ઉમેદવારને શા માટે કોંગ્રેસ ચૂંટણી લડાવે છે? શું આમાં કોઈ મોટું રાજકીય ષડયંત્ર તો કોંગ્રેસ નથી કરતી ને? જુઓ, ભાજપની ભવ્ય વિજય થતાં આ સ્પષ્ટ દેખાય છે કે કોંગ્રેસે કંઈક બહેતી ગંગામાં હાથ ધોયા હોય એવું સ્પષ્ટ લાગે છે। આ માહોલ જોતા જુઓ શું છે હકીકત। જુઓ આવનારા એપિસોડમાં પ્રવીણ પરમાર સાથે ચંચુપાત ન્યૂઝ ઉપર। મેયર આવી ગયો હાથ વિલા બસ ચાર ઉમેદવારો ક્યાંથી हाँ कोई चिंता नहीं। भारत माता की जय, भारत माता की जय, वंदे भारत, वंदे मातरम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। પહેલા તો રતનપરની જનતા, તમામ મતદારો, ખાસ કરીને રતનપર, ખેરાળી અને માળોદ ગામના જે મતદારો છે એમનો હું હૃદયથી ભારતીય જનતા પાર્ટીનો વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, અમને ચૂંટાયા છે, એમનો હું ખરેખર દિલથી આભાર માનું છું। અને આગામી સમયમાં જે અમારા ચારેય ઉમેદવારો ઉપર વિશ્વાસ મૂક્યો છે તે અમે ખાતરી આપી છે કે તમારો વિશ્વાસ ક્યારેય તૂટવા નહીં દેવી અને અમે લોકોના પ્રશ્ન કેમ જલ્દી હલ થાય, કેમ આ વોર્ડનો વિકાસ થાય એવા અમારા 100% અમારા પ્રયત્નો હશે।